નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો। ઓકે, ધોરણ 12 સાયન્સની અંદર ઇલેક્ટ્રિકલના ઘણા બધા ચેપ્ટર જોયા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અલ્ટરનેટિંગ કરંટ। તો આ ઇલેક્ટ્રિકલ ચેપ્ટર્સ હતા, પરંતુ લાસ્ટ ચેપ્ટર ધોરણ 12 સાયન્સનું એ ઇલેક્ટ્રોનિક્સ છે। તો તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે ભાઈ આ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં ફરક શું? તમને હું એમ કહું, મોબાઈલ છે એ ઇલેક્ટ્રિકલ રચના છે કે ઇલેક્ટ્રોનિક્સ? બંનેમાં વોલ્ટેજની જરૂર તો પડે જ ને। આ પંખો છે ઇલેક્ટ્રિકલ રચના છે કે ઇલેક્ટ્રોનિક્સ રચના છે? ટ્યુબલાઇટ છે, લેમ્પ છે એ ઇલેક્ટ્રિકલ રચના છે કે ઇલેક્ટ્રોનિક્સ રચના છે? કોમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રિકલ રચના છે કે ઇલેક્ટ્રોનિક્સ રચના છે? બંનેમાં ફરક શું? બંનેમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે, બંનેમાં વોલ્ટેજની જરૂર પડે। તો ઘણા એવું વિચારતા હોય કે જેની અંદર એસીનો ઉપયોગ થતો હોય એ ઇલેક્ટ્રિકલ અને જેમાં ડીસીનો ઉપયોગ થતો હોય ઇલેક્ટ્રોનિક્સ। હકીકત એવી નથી। ડીસી મોટર એ હોય ને, મોટર એસી હોય ને ડીસી હોય, તો ડીસી મોટર ઇલેક્ટ્રિકલ નથી થતી, ઇલેક્ટ્રોનિક્સ થઈ જાય છે। તો કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો મુખ્ય તફાવત શું છે આપણે જોઈએ। તો કે ઇલેક્ટ્રિકલ પરિપથની અંદર, ઇલેક્ટ્રિકલ રચનાઓની અંદર વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ તમે કરી નથી શકતા। હા, બંનેમાં ઇલેક્ટ્રોન મહત્વનો ભાગ ભજવે, બંનેમાં ઇલેક્ટ્રોન મહત્વનો ભાગ ભજવે, બંનેમાં ઇલેક્ટ્રોન હોય જ, ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય જેના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય। પરંતુ આમાં ઇલેક્ટ્રિકલ પરિપથની અંદર જે ઇલેક્ટ્રોનનું વહન છે એનું નિયંત્રણ ન થાય, વિદ્યુત પ્રવાહ છે એનું નિયંત્રણ ન થાય, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ પરિપથોની અંદર વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે। બસ બંનેનો મુખ્ય તફાવત ખાલી આટલો જ। તો કે ઇલેક્ટ્રિકલ પરિપથમાં કોણ આવે? તો કે પંખો, ફેન એ ઇલેક્ટ્રિકલ હોય, ટ્યુબલાઇટ, લેમ્પ ઇલેક્ટ્રિકલ હોય, એસી મોટર, ડીસી મોટર ઇલેક્ટ્રિકલ હોય, ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રિકલ કહેવાય, જનરેટર એ ઇલેક્ટ્રિકલ કહેવાય। જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં કોણ આવે? તો સિમ્પલી મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ છે, જેની અંદર નાની નાની સર્કિટ્સ હોય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ હોય, ટ્રાન્ઝિસ્ટર્સ હોય, ડાયોડ્સ હોય, એમ્પ્લીફાયર, એમ્પ્લીફાયર એટલે ખબર, વોલ્ટેજનું મૂલ્ય વધારે હોય ને એમ્પ્લીફાયર કહેવાય। આપણે નાનો અવાજ મોટો કરીને આપતું હોય, ઘણીવાર મોટા સ્પીકર્સ જોતા હોય, એમાં એમ્પ્લીફાયર જોયેલું હોય। તો એમ્પ્લીફાયર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે। સોલાર સેલ છે એ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ થાય, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ઇલેક્ટ્રોનિક્સ થાય। તો બંનેનો મુખ્ય તફાવત આ છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિકલની અંદર મુખ્યત્વે વાહકનો ઉપયોગ થતો હોય, એમાં કોઈ સેમિકન્ડક્ટર અર્ધવાહકનો નથી ઉપયોગ થતો, એમાં કોપર, એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોય વિદ્યુત ઇલેક્ટ્રોનના વહન માટે, જેની અહીંયા વિદ્યુત ઇલેક્ટ્રોનનું વહન કોપર, એલ્યુમિનિયમ મારફત થતું હોય। જ્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર કંડક્ટરનો ઉપયોગ નથી થતો, વાહકનો ઉપયોગ નથી થતો, અર્ધવાહકનો થાય, સેમિકન્ડક્ટરનો થાય છે। એ શું છે હમણાં કહું છું। તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે। તો આપણે પહેલા પ્રશ્ન ઉપર આવીએ। ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે શું? તેમના પાયાના પ્રકારો લખો। તો કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એટલે એવી રચનાઓ કે જેમાં ઇલેક્ટ્રોન મહત્વનો ભાગ ભજવે અને ઇલેક્ટ્રોનનું વહન યોગ્ય નિયંત્રણ હેઠળ થતું હોય, યાની વિદ્યુત પ્રવાહ નિયંત્રિત હોય, નિયંત્રણ હેઠળ વહેતો હોય, તો એવી રચનાઓને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહે છે।
તો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ તૈયાર કરવા માટે એના પાયાના મુખ્ય બે પ્રકાર, એક નિર્વાત ટ્યુબ અથવા એને કહેવાય વાલ્વ, એને શૂન્યાવકાશિત ટ્યુબ હોય કે જેમાં શૂન્યાવકાશ હોય, હવાના કે કોઈ અણુઓ ન હોય, જેને વાલ્વ કહેવાય. અને બીજું સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર અથવા ઘન અવસ્થાના અર્ધવાહકો. તો કે નિર્વાત ટ્યુબ કે વાલ્વની અંદર એક શૂન્યાવકાશિત ચેમ્બરની અંદર, શૂન્યાવકાશિત નળીની અંદર બે ધાતુની પટ્ટીઓ હોય જેને કહેવાય ઇલેક્ટ્રોડ. એક હોય કેથોડ, જેને ગરમ કરી અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં આવે ને એનોડ તરફ જતો હોય. તો અહીંયા ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, પરંતુ કેથોડ અને એનોડ વચ્ચેના વોલ્ટેજમાં તમે ફેરફાર કરી અને વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકો. અને વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ થાય માટેને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવાય. હા, આ ડાયોડ, નિર્વાત ડાયોડ હોય, નિર્વાત ટ્રાયોડ હોય, નિર્વાત ટેટ્રોડ હોય, નિર્વાત પેન્ટોડ. હા, ડાયોડની અંદર બે ઇલેક્ટ્રોડ, એનોડ કેથોડ. જો નિર્વાત ટ્રાયોડ હોય તેમાં 3 ઇલેક્ટ્રોડ હોય, એક એનોડ હોય, એક કેથોડ હોય અને એક ત્રીજો એક ગ્રીડ હોય છે. નિર્વાત ટેટ્રોડની અંદર 4 ઇલેક્ટ્રોડ હોય, નિર્વાત પેન્ટોડની અંદર 5 ઇલેક્ટ્રોડ. અને એ શૂન્યાવકાશિત નળીની અંદર રાખવામાં આવે કારણ કે ઇલેક્ટ્રોન બીજા અણુઓ સાથે અથડામણ ન કરે એટલા માટે. પરંતુ આ વાલ્વનો ઉપયોગ હવે નથી થતો કારણ કે એનું સ્થાન છે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર્સે લઈ લીધું છે, ઘન અવસ્થાના અર્ધવાહકો લઈ લીધું છે, સિલિકોન જર્મેનિયમને લઈ લીધું છે. પરંતુ જ્યારે આનો ઉપયોગ થતો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ તૈયાર કરવામાં, ત્યારે ઇલેક્ટ્રોનિક્સ રચનાનું સાઇઝ કદ ખૂબ જ મોટું થતું કારણ કે આ વાલ્વ જ પોતે મોટા હોય. તો એનાથી જે રચના તૈયાર થાય એ ખૂબ મોટા કદની થાય. ચાર્લ્સ બેબેજે સૌપ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું હતું વાલ્વનો ઉપયોગ કરીને. એનું કદ જો મોટા હોલ જેવડું, ખૂબ જ મોટું કોમ્પ્યુટર હતું, સાદી ગણતરીઓ માટેનું પણ ખૂબ જ મોટું કદ હતું. આ ઉપરાંત એમાં ગમે ત્યારે ફોલ્ટ આવવાની શક્યતા, ગમે ત્યારે બળી જવાની, વોલ્ટેજમાં વધારો ઘટ થાય એટલે સીધું બળી જાય. અને એને કાર્યરત કરવા માટે 9 થી 20 વોલ્ટ સુધીનો વોલ્ટેજ જોઈએ. પ્રમાણમાં મોંઘું પડે, કદય મોટું હોય, સહેલાઈથી ઓપરેટ ન કરી શકાય, સાર સંભાળે ન રાખી શકાય. પરંતુ એનું સ્થાન હાલના સમયમાં સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોએ લઈ લીધું. શા માટે આનો ઉપયોગ થાય એ બધું આપણે ભણીએ. સેમિકન્ડક્ટર્સે લઈ લીધું અને આ અર્ધવાહકનો ઉપયોગ કરી અને પીએન જંકશન ડાયોડ તૈયાર કરવામાં આવે. કઈ રીતે પણ આપણે ભણવાનું છે. આ ઉપરાંત ટ્રાન્ઝિસ્ટર્સ તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ સર્કિટ તૈયાર કરવામાં આવે. તો કે આ ઘન અવસ્થાના અર્ધવાહકોનો ઉપયોગ કરી, જેના કદ ખૂબ જ નાના હોય, જેના લીધે એનાથી તૈયાર થતી ઇલેક્ટ્રોનિક્સ રચના ખૂબ જ નાના કદની હોય, પ્રમાણમાં સસ્તી પણ હોય અને સહેલાઈથી એની સાર સંભાળ રાખી શકાય, ઓપરેટ કરી શકાય છે. તો બંનેમાં વિદ્યુત પ્રવાહનું જ નિયંત્રણ થાય, પરંતુ આ ખૂબ જ ખર્ચાળ, ખૂબ જ મોટા કદની થતી, જ્યારે આ ખૂબ જ સસ્તી અને નાના કદની થાય છે. યાની કે હાલ કોમ્પ્યુટરનું કદ ખૂબ જ નાનું થઈ ગયું. પહેલાના જમાનાની અંદર તમને ખબર હોય 5-10 વર્ષ પહેલાં, બહુ જૂનું નહીં, જ્યારે મોબાઈલ નવા આવ્યા ત્યારે મોબાઈલની અંદર કેટલો 156 MB, 512 MB અને વધુમાં વધુ 1 GBનું મેમરી કાર્ડ આવતું. એનાથી વધારે લગભગ મને યાદ છે ત્યાં સુધી અમે કોલેજની અંદર હતા ત્યારે એવા કોઈ નહોતા મેમરી કાર્ડ, અને ખૂબ જ મોંઘા આવતા. પણ હાલ તમે જો કોઈ પણ મોબાઈલ લો, સિમ્પલી 5-6 હજારનો મોબાઈલ લો તો 32 GB તો ઇનબિલ્ટ હોય, 64 GB ઇનબિલ્ટ મળે. તો કે જો એ બધાય જેમ જેમ સમય ગયો, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સની શરૂઆત થઈ, એમ નાની ડિવાઇસ વધુ ડેટા સ્ટોરેજ કરી શકે. પહેલાં ફ્લોપી ડિસ્ક આવતી, તમે ન જોયું હોય, ફ્લોપી ડિસ્ક છે એ નાની એવો ડેટા સ્ટોર કરવા માટે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થતો. અને હવે તો 1 TB 1 ટેરાબાઇટની હાર્ડ ડિસ્કની અંદર ડેટા સ્ટોરેજ થઈ જાય છે. તો બધી છે ઇલેક્ટ્રોનિક્સ, પણ જેમ જેમ સમય ગયો
એમ એના કદ નાના થતા ગયા, સસ્તું પણ થતું ગયું. આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. ઘન પદાર્થોનું વર્ગીકરણ, પણ વાહકતા અને અવરોધકતાના આધારે. વિદ્યુત વાહકતા અને અવરોધકતાના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. તો આપણે ખબર છે ને કે ઘન પદાર્થનું વર્ગીકરણ વાહકતા અને અવરોધકતાના આધારે 3 પ્રકારે પડે. એક સુવાહક, ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર. બીજું અર્ધવાહક, ઇંગ્લિશમાં કહેવાય સેમી કંડક્ટર. ત્રીજું અર્ધવાહક, ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્યુલેટર. તો કે સુવાહક કે કંડક્ટર એટલે એવો પદાર્થ કે જેની વાહકતા એની સિગ્મા ખૂબ જ વધારે હોય. 10⁻², 10⁴ સાયમન મીટર ઇનવર્સ. ખબર છે ને અવરોધકતાનો એકમ શું છે ને વાહકતાનો એકમ શું છે. અને એની અવરોધકતા ખૂબ જ ઓછી હોય, 10⁻², 10⁻⁴ ના ક્રમની હોય. જ્યારે અહીંયા અવાહક છે, ઇન્સ્યુલેટર અવાહક. જ્યારે અવાહકની વાહકતા સિગ્મા ખૂબ જ ઓછી અને અવરોધકતા ખૂબ જ વધારે હોય. જ્યારે અર્ધવાહક છે એની વાહકતા એ સુવાહક કરતા ઓછી, પરંતુ અવાહક કરતા વધારે હોય. જ્યારે અર્ધવાહકની અવરોધકતા એ સુવાહક કરતા વધે, પરંતુ અવાહક કરતા ઓછી. એને આ સુવાહક છે એનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તૈયાર કરવામાં, ઇલેક્ટ્રિકલ પરિપથ તૈયાર કરવામાં થાય. જ્યારે અર્ધવાહકનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તૈયાર કરવા માટે થાય છે. અવાહકનો ઉપયોગ સિમ્પલી આપણે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સમાં નથી કરતા, પણ જ્યારે શોક ઓછો લાગે એવી વસ્તુ બનાવવી હોય જેનાથી વિદ્યુતનું વહન અટકાવી શકાય, તો એના માટે અવાહકનો ઉપયોગ થાય છે, ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. કોઈ પણ વાયર્સ હોય, તમે વાયર્સ જોયો હશે, એ અંદર કોપર કે એલ્યુમિનિયમ હોય, પણ એની બહારનું પણ તો ઇન્સ્યુલેટર હોય ને, અવાહક હોય. એમાં વિદ્યુતનું વહન ન થવું જોઈએ. તો આ સુવાહકની અંદર કોણ આવે? કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, લોખંડ વગેરે. જ્યારે અર્ધવાહકમાં કોણ આવે? સિલિકોન કે જર્મેનિયમ. એ મૂળભૂત અર્ધવાહક છે. બાકીના એમાંથી જ તૈયાર કરવામાં આવે. પછી સંયોજન છે, હમણાં જોઈએ આપણે. જ્યારે અવાહકની અંદર પ્લાસ્ટિક, સિરામિક, રબર, કાચ એ વગેરે
અવાહકના ઉદાહરણ છે. તો આ એનું વર્ગીકરણ 3 પ્રકાર છે. ઓકે, નેક્સ્ટ છે અર્ધવાહકોનું વર્ગીકરણ અને તેમના પ્રકારો જણાવો. તો સેમિકન્ડક્ટર કે અર્ધવાહક કે જેની વાહકતા સુવાહક કરતાં ઓછી, અવાહક કરતાં વધારે, જેની અવરોધકતા સુવાહક કરતાં વધારે પણ અવાહક કરતાં ઓછી, એને અર્ધવાહક કહેવાય. તો એના વર્ગીકરણ મુખ્ય 2 પ્રકારે. પેલું શુદ્ધ અર્ધવાહકો, અને આ શુદ્ધ અર્ધવાહકોની અંદર આવે સિલિકોન અને જર્મેનિયમ. તો આ મૂળભૂત છે. શુદ્ધ કહું કે મૂળભૂત કહું? તો મૂળભૂત અર્ધવાહકો 2 છે, સિલિકોન અને જર્મેનિયમ, જે કુદરતની અંદર જ એ અર્ધવાહક તરીકે મળી આવે છે. શા માટે આપણે ભણશું? એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, ટેટ્રાવેલેન્ટ પ્રકારની રચના ધરાવે છે, બધું ભણીએ. પરંતુ એ મૂળભૂત અર્ધવાહક છે. કોણ? સિલિકોન અને જર્મેનિયમ. બીજું મિશ્ર કે અથવા એને કહેવાય સંયોજન અર્ધવાહકો, યાની 2 કે 2 થી વધારે તત્વોનું મિશ્રણ કરી. આ સિલિકોન પોતે એક અલગ જ છે, કુદરતમાં જ મળી શકે. જર્મેનિયમ એ પોતાની રીતે કુદરતમાં જ મળી આવે, પરંતુ ઘણી વખત મિશ્ર કરી, સંયોજન કરી અને અર્ધવાહક તૈયાર કરવામાં આવે. એમાંય પાછા 3 પેટા પ્રકાર: અકાર્બનિક સંયોજનો, બીજું કાર્બનિક સંયોજનો, અકાર્બનિકમાં કાર્બન ન હોય, કાર્બનિકની અંદર કાર્બન હોય, અને પોલિમર સંયોજનો. તો આ જે સંયોજન અર્ધવાહક છે એના 3 પેટા પ્રકાર. એમાં અકાર્બનિક સંયોજનમાં કોણ? તો કે ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફેટ, કે જેમાં કોઈ કાર્બન મહત્વનો ભાગ નથી ભજવતો. જ્યારે કાર્બનિકની અંદર કોણ? મુખ્યત્વે એન્થ્રાસીન અને થેલોસાયનાઇન્સ, એ મુખ્ય 2 પ્રકાર છે. જ્યારે પોલિમર કે જેની રચનાનું સતત પુનરાવર્તન થતું હોય એવા પોલીપાયરોલ, પોલીએનિલિન અને પોલીથિયોફેન એના મુખ્ય પ્રકાર છે. અને 1990 પછી પોલિમરનો ઉપયોગ સૌથી વધારે સેમિકન્ડક્ટર્સની અંદર થઈ રહ્યો છે. અને જેથી ઇલેક્ટ્રોનિક્સમાં એક પ્રકારની ક્રાંતિ, અને હાલ ઇલેક્ટ્રોનિક્સનો યુગ કહેવાય. કારણ કે કોઈ પણ ડિવાઇસીસ જો, કોઈ પણ રચના જો, ઇલેક્ટ્રોનિક્સ છે. કોઈને મોબાઈલ વગર ચાલતું નથી. તો એ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે. ઇલેક્ટ્રોનિક્સનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. ઓકે, તો જસ્ટ આ ફરીથી એક વખત કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, યાની કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર સેમિકન્ડક્ટર્સ અર્ધવાહકનો ઉપયોગ થાય કે જેની વાહકતા સુવાહક કરતાં ઓછી, અવાહક કરતાં વધારે, જેની અવરોધકતા સુવાહક કરતાં વધારે, અવાહક કરતાં ઓછી હોય, કે જેના મુખ્ય 2 પ્રકાર વર્ગીકરણ રીતે: એક મૂળભૂત અર્ધવાહક, એમાં સિલિકોન અને જર્મેનિયમ. બીજું મિશ્ર કે સંયોજનના, એમાં 3 પ્રકાર: કાર્બનિક, અકાર્બનિક અને પોલિમર. અકાર્બનિકમાં ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફેટ. કાર્બનિકની અંદર એન્થ્રાસીન, થેલોસાયનાઇન્સ છે, એ કોણ છે? કાર્બનિક છે. અને પોલિમર કાર્બનિકની અંદર પોલીપાયરોલ, પોલીએનિલિન અને પોલીથિયોફેન છે, એ પોલિમર કાર્બનિક સંયોજનો છે. અને હાલ સૌથી વધારે પોલિમરનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે તો આટલી વસ્તુ નેક્સ્ટ આવતા લેક્ચરમાં.